ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીનો પત્રકાંડ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. આ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે દીકરી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં તેણે જણાવ્યું હતું કે તેને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. ત્યારે પાલગોટીના પોલીસ સામેના આક્ષેપોનો મામલો તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે અમરેલીના એસપી સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ સસ્પેન્શનમાં મહિલા પોલીસકર્મી કિશન આસુદરિયા અને વરજાંગ મુડિયાસિયાનો સમાવેશ થાય છે. આ સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે અમરેલીના જિલ્લા પોલીસ વડાએ પણ સંલગ્ન કર્મચારીઓની નિષ્કાળજીના લીધે કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે અમરેલી પોલીસ વિભાગે પોતાની આંતરિક તપાસ શરૂ કરી છે અને આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.